નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ક્રમચયના દાખલાઓ ગણતા હતા બરાબર. અને લાસ્ટ લેક્ચરમાં 52 પત્તાવાળો જે એક સમ છે એની ઉપરથી આપણે ઘણા બધા અલગ અલગ શક્યતાઓ હતી એ બધી લઈને સમ ગણ્યા હતા. અને સ્વાધ્યાય 7.4 ચાલે છે અત્યારે બરાબર. 7.4માં ક્વેશ્ચન નંબર 5 છે ને એ આપણે છેલ્લે કમ્પ્લીટ કર્યો હતો બરાબર. ક્વેશ્ચન નંબર 5 દડાવાળો હતો. એ ક્વેશ્ચન નંબર 6માં શું કીધું છે કે 52 પત્તામાંથી 5 પત્તાની પસંદગી કરવાની છે અને એક એકો આવે બરાબર. આ સમ આપણે ચર્ચા કરી હતી જ્યારે પહેલો સમ કર્યો ત્યારે, કે 5 પત્તા પસંદ કરવાના છે, એમાંથી એક પત્તું શું કહી દીધું છે, એકો છે. એક પત્તું એકો હોય તો બાકીના 4 પત્તા કયા હશે, એકા સિવાયના હશે. એટલે અહીંયા આની ટોટલ આપણે કેટલી રીતે પસંદગી કરીએ કે 4C1 ગુણ્યા 48C4 બરાબર. કેમ કે બાકીના 4 પત્તા ક્યાંથી હશે, 48માંથી હશે. ક્લિયર એટલું? હવે જો એની પછીનો દાખલો કે ક્રિકેટની રમતમાં 17 ખેલાડીઓ ટોટલ છે બરાબર. અને એમાંથી આપણે 11 જણાની ટીમ બનાવવાની છે. વ્યવસ્થિત રીતે સમજજો કે 17 ખેલાડીઓ ટોટલ સિલેક્શન માટે અવેલેબલ છે. પછી એમાંથી શું કીધું કે 5 ખેલાડીઓ છે ને એ બોલિંગ કરી શકે છે 17માંથી. 17માંથી 5 બોલિંગ કરી શકે તો બાકીના 12 છે એ બોલિંગ કરી નહીં શકે બરાબર. એટલે કુલ કેટલા છે ક્વેશ્ચન નંબર 7માં? કુલ 17 ખેલાડી છે. એમાંથી 5 બોલિંગ કરી શકે અને બાકીના કેટલા વધ્યા? 17માંથી 5 એટલે 12 છે એ બોલિંગ ન કરી શકે બરાબર. હવે શું કીધું છે નેક્સ્ટ જો, કે આપણે એવી ટીમ બનાવવાની છે કે 4 બોલર તો હોવા જ જોઈએ બરાબર. એવું ન ચાલે કે બધા બેટ્સમેન લઈ લો. ટોટલ 4 બોલર આપણે પસંદ કરવાના છે. એવી 11 જણાની ટુકડી બનાવવાની છે, 11 જણાની ટીમ બનાવવાની છે. તો કઈ રીતે બનાવી શકશું? એણે કહી દીધું છે બોલર કેટલા હોવા જોઈએ, 4. બોલર 4 કીધું એટલે બોલર ન હોય એવા તમે કેટલા ખેલાડી લઈ શકો? 7 ખેલાડી તમે લઈ શકો બરાબર. તો કેટલી રીતે આની હું પસંદગી કરી શકીશ? શું કીધું છે? બોલર કેટલા લેવા જોઈએ? 4 જ કીધું છે બરાબર. ઓછામાં ઓછા વધુમાં વધુ એવું કાંઈ નથી, એક્ઝેક્ટ 4 જ લેવાના છે. ઓછામાં ઓછા વધુમાં વધુ હોય તો આપણે અલગ અલગ બધા કેસ લેવા પડે. આમાં તો આપણે કોઈ એક જ કેસ આવશે કે 4 બોલર છે, 7 બીજા ખેલાડીઓ છે. કોણ ટ્રાય કરશે? 5C4 પછી બારસી તો 8 જ ખેલાડી પસંદ, આપણે 11 કરવાના છે. બારસી 7 થાય, 7 ને 4 11 થશે બરાબર. એટલે કુલ તમે પસંદગી કેટલી રીતે કરી શકો કે જો આ 4 બોલર લીધા અને 7 બોલર સિવાયના ખેલાડીઓ પસંદ કર્યા બરાબર. એટલે આ રીતે હજી તમને કદાચ એમ કીધું હોય ને કે ઓછામાં ઓછા 4 બોલર હોવા જોઈએ બરાબર. સપોઝ કે આ દાખલામાં શું કીધું છે, ઓછામાં ઓછા 4 બોલર. તો 4 બોલર હોય અથવા તો 5 બોલર હોય, 2 કેસ લેવાના. 4 બોલર માટે તો આપણે લખ્યું છે કે 5C4 ગુણ્યા અથવા સમજાણું? ઓછામાં ઓછા 4 કે તો આ રીતે ગણી શકો. આ જ રીતે તમને વધુમાં વધુ 2 કે વધુમાં વધુ 3 કે કોઈ પણ વસ્તુ. હવે આમાંથી પૂછવું હોય પૂછે. એક વસ્તુ યાદ રાખવાનું, ટોટલ 11 ખેલાડીઓ પસંદ થઈ જવા જોઈએ. અને એણે જે રીતે કીધું છે કે ભાઈ એટલા બોલર રાખો તો એટલા બોલર આવી જવા જોઈએ. એટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. તો આ સમ લખી નાખો ને સાથે એક્સ્ટ્રા એડ કરી દો ખાલી.
કમ્પ્લીટ. હવે જો આની પછીનો દાખલો છે ને એ એક થેલીમાં અલગ અલગ 2 દડા આપેલા છે, 5 લાલ રંગના છે અને બાકીના 6 કાળા રંગના છે, બરાબર. અને એમાંથી શું કીધું છે તમને? હવે એમાં શું કરવાનું હોય? સિમ્પલ બંનેનો ગુણાકાર આવશે. બોલો. 5C2 બરોબર. કોઈ પણ તમે આપણે કાલે જે ગણ્યો હતી 3 અલગ અલગ કલરના દડા હતા, એની માટે આપણે સમ ગણ્યો હતો. આ તો સમ તમારાથી હવે આરામથી ઇઝીલી થઈ જાય, બરોબર. હવે એની પછીનો 9મો દાખલો જો. આમાં શું કીધું છે કે વિદ્યાર્થીએ 2 ચોક્કસ વિષય તો પસંદ કરવાના જ છે, બરોબર, એવું શક્ય છે. અને પછી શું કીધું કે 9 વિષયો ઉપલબ્ધ છે, એમાંથી 5 વિષયો કેટલા પ્રકારે પસંદ કરી શકાય. હવે છે ને ઘણા બધા તમે કોલેજમાં જશો ને એટલે તમને વિષય પસંદ કરવાના કહેશે. એવું અત્યારે કેમ કન્ફર્મ જ હોય કે આ વિષય ભણવાના, એવું ન હોય. ત્યાં તમને પસંદગી આપે કે તમે આ 4 વિષયમાંથી કોઈ પણ એક પસંદ કરીને ભણી શકો, બરાબર. તો અને એમાં અમુક વિષય કેવા હોય કે એ ફરજિયાત હોય. ધારો કે 6 વિષય હોય, બરાબર, તો 6માંથી 4 કેવા હોય કે ફરજિયાત હોય, બધાને ભણવાના જ તે. બાકીના 2 તમને કેવા આપે? ઓપ્શનલ આપે કે 2 તમારે જે ઈચ્છા હોય તમને મારે આ વિષય ભણવો છે એ ભણી શકો. તો અહીંયા આમાં શું કીધું છે કે આપણે 9 વિષયો ઉપલબ્ધ છે, બરાબર. 9માંથી પસંદ કેટલા કરવાના છે? 5 વિષયો પસંદ, કેમ કે 5 વિષયો એ ભણવાનો છે સેમેસ્ટરમાં. 5 વિષયોમાંથી 2 વિષયો કેવા છે? ફરજિયાત છે કે એને લેવાના જ છે, એની પસંદગી એના હાથમાં નથી. કુલ આપણે પસંદ કેટલા કરવાના છે? 5 પસંદ કરવાના. કુલ 9 વિષયમાંથી એમાંથી 2 વિષય ફરજિયાત. તો પસંદગી કેટલાની બાકી રહે? 3 વિષયની. 3 વિષયની પસંદગી બાકી રહે. આપણે એ ટોટલ જે હોય આપણે પસંદ કેટલા કરવાના બાકી રહ્યા વિષય? 3 વિષય બાકી રહ્યા. 5 વિષય આપણી પાસે હોવા જોઈએ. 2 વિષય ફરજિયાત છે એટલે 2 વિષય ઓલરેડી આવી જ ગયા છે. તો પસંદગી કેટલાની બાકી રહી? 3. તો હવે 3ની પસંદગી કઈ રીતે કરશું આપણે? જો કુલ વિષય ન વતા એમાંથી 2 વિષય ફરજિયાતવાળા તો એમાંથી નીકળી જશે, એટલે 7 વિષય વધશે. હવે 7 વિષયમાંથી આપણે કેટલા ભણવાના છે? 3 વિષય ભણવાના છે. તો એની બરાબર સીધું સ્ટ્રેટ ફોરવર્ડ છે કે ભાઈ જે ફરજિયાત વિષય છે એની તો પસંદગી આપણા હાથમાં છે જ નહીં, એટલે એ તો સીધું નીકળી જ જશે. જેની પસંદગી બાકી છે અને કુલ વિષય કેટલા છે એટલી ખબર પડી જાય એટલે સીધો આન્સર 7C3 આવી જાય, બરાબર. એટલે સ્વાધ્યાય 7.4ના સમ બધા હવે કમ્પ્લીટ અહીંયા થાય છે. એક સમ આપણે વ્યવસ્થિત રીતે ગણ્યા. હવે આપણે આગળ વધવાનું છે કે પ્રકીર્ણ ઉદાહરણો, બરાબર. પ્રકીર્ણ ઉદાહરણમાં પહેલું ઉદાહરણ શું છે સમજો વ્યવસ્થિત રીતે. બરાબર. ફર્સ્ટ ઉદાહરણમાં એવું કીધું છે કે ઇન્વોલ્યુટ શબ્દ છે, બરાબર. સોરી 20. આ શબ્દ તમને આપેલો છે અને એમાંથી તમારે 2 સ્વર અને 2 વ્યંજન ધરાવતો 3 સ્વર અને 2 વ્યંજન ધરાવતો શબ્દ બનાવવાનો છે. કેવો? 3 સ્વર વાળો અને એટલે જો અહીંયા કુલ આપણે જે શબ્દ બનશે એમાં કેટલા મૂળાક્ષર હશે? 5 મૂળાક્ષર હશે, બરાબર. એ 5 મૂળાક્ષરો વાળો શબ્દ બને એમાં સ્વર કેટલા હોવા જોઈએ? 3 અને 2 કેવા હોવા જોઈએ? વ્યંજન. કઈ રીતે થશે? બુક બધા બંધ કરી દેજો. હા, કરવી પડે ને, ફાઇનલ આન્સર સુધી પહોંચવાનો. જે પણ તમે NCRમાં જે પણ એ ફોર્મમાં જેટલા પણ આન્સર આવે છે ને એ કેલ્ક્યુલેટરમાં તમારે છેલ્લે સુધી પહોંચવાનું જ તે, બરાબર. બધામાં જે સંખ્યા મળે સ્વર ખાલી 2 જ છે. જોતો 1 2 3 અને R 4 ટોટલ કેટલા છે? 4 સ્વર છે. 4C2 એ કોની માટે તું બોલ્યો?
સ્વર આપણે 3 લેવાના છે. 4P3. 4P3. હા કેમ કે સર અક્ષર આપણે બનાવી દો અક્ષરમાં તો ક્રમનું મહત્વ છે સર. પણ તો એ 4 માંથી કયા લે છો? અને એ બધા સાથે સાથે લે છો, ક્યાં લે છો એ બધું તારી ખબર હોવી જોઈએ ને. તું જ્યારે ગોઠવણી કરે છો ત્યારે તું કઈ જગ્યા તારી પાસે 4 છે અને એ 4 જગ્યા ઉપર તું 3ને ગોઠવ છો એ તને ખબર છે? તું છો સાચા રસ્તે ગોઠવણી કરવી પડશે, પણ એ કઈ રીતે એ વિચારવું પડશે. 4C3 ગુણ્યા 4C2. એ તો આપણે પસંદગી કરી, પસંદગી સાચી, બરાબર? કે આપણે પસંદગી કેટલી રીતે કરી કે ભાઈ જો 4 સ્વર છે ને 4 વ્યંજન છે, 4માંથી આપણે 3 સ્વર પહેલાં તો પસંદ કરવા પડશે, બરાબર? કેમ કે 4માંથી આપણે મૂકવાના છે કેટલા? 3. તો પહેલું કામ આપણું શું આવશે? પસંદગી કરવાનું, કે 4માંથી 3 સ્વરો શું કરીએ? પસંદ કરીએ. 4 વ્યંજનમાંથી 2 વ્યંજન પસંદ કરીએ. પહેલું કામ આપણું પસંદગી. હવે પસંદગી થઈ ગઈ છે, આપણે કેમ દડા પસંદ કરીએ? તો એ દડા ખાલી આપણે પસંદ જ કર્યા હોય, એને ગોઠવા ન હોય. 52 પત્તામાં 2 પત્તા પસંદ કરીએ તો એમાં આપણે ગોઠવાનું હોય, બસ હાથમાં છે 2. તો આમાંથી આપણે 3 સ્વર ને 2 વ્યંજન છે એ આપણી પાસે છે, શબ્દ નથી બનાવ્યો. હવે શું કરશું? આપણે શબ્દ બનાવવાનો છે. આપણે શું કર્યું ખાલી અત્યારે કે ભાઈ 3 સ્વર અને 2 વ્યંજન છે ને એ પસંદ કર્યા. આપણને શું બનાવવાનું કીધું છે? શબ્દ બનાવવાનું કીધો છે. તો શબ્દ તો નહીં બને ને, કે તમે પસંદ કરી નાખશો તો શબ્દ નથી બનવાનો ને, એમાં ખાલી પસંદગી થઈ. એટલે આ સમ સમજજો વ્યવસ્થિત. બધા સમ આવતા હતા એમાં અમુકમાં સીધું પસંદગી હતું ને અમુકમાં ગોઠવણી જ હતું, બીજું કાંઈ નહોતું. આપણે મોસ્ટ ઓફ આવા બધા સમ ક્યાં કર્યા? ગોઠવણી માટે કર્યા હતા, કે ભાઈ આપણે ગોઠવણી કરતા હતા કે આઈથી શરૂ થાય, પીથી શરૂ થાય, કે પછી બધા સ્વર સાથે છે, વ્યંજન છે, બરાબર? એટલે એ બધાની શું કરીએ અત્યાર સુધી? આપણે ખાલી ગોઠવણી કરી છે. આમાં તો આપણે પસંદગી પહેલાં કરવી પડશે. પસંદગી સુધી પહોંચી ગયા છે તમે બધા. હવે એની ગોઠવણી કેમ કરશું ની વિચારો. સાથે ક્યાં રાખવાના છે? ઘટક સાથે રાખવા હોય ને તો આખો ઘટક લેવાનો. સર 5 નો અક્ષર બનાવવાનો છે ને? હા સર. પહેલા આપણે જે આપણે સર સંજય મળ્યું ને, સંજય ગોઠવણી પહેલા એ લખવાની પસંદગી. સોરી સર, પસંદગી કે 4C3 ગુણ્યા 4C2 એની દ્વારા મને સાદુરૂપાપિત છે પરિણામ મળે છે. એ પરિણામની મારે 5માં ગોઠવણી કરવાની. એટલે મને સંખ્યા મળી. હા, સંખ્યા મળી. સંખ્યા ધારો કે મને 1000 મળી, પછી તો એ 1000 ની મારે 5માં ગોઠવણી કરવાની. કે મોજાને 5 કઈ રીતે? એટલે ના તું બહુ દૂર હોઈ ગયો છો. જે પછી આદર ઉપરની સંખ્યા મળે એ ગુણાકાર તો એ ગુણાકાર તો અમસ્તય કરવાના છે આપણે. પણ ગુણાકાર તો બેયનો, એ તો તમને ખાલી પસંદગી જ કરી. તમે એ બેયનો ગુણાકાર કરશો ને તમે, એ પસંદગી જ મળી ખાલી તમને, કે 4C3 ગુણ્યા 4C2 આટલી રીતે પસંદગી થઈ. કેમ આપણે દડા પસંદ કરતા હતા તો 3 લાલ દડા અને 2 કાળા દડા હોય તો 3 લાલ દડા પસંદ કરવાની જે રીતે થાય એ ગુણ્યા 2 કાળા દડા, એ બંને વચ્ચે શું કરતા હતા? આપણે ગુણાકાર જ કરતા હતા, બરોબર ને? અહીંયા આપણે પસંદગી તો કરી નાખીએ, હવે શબ્દ તો બનાવવો તો પડશે ને. આ સમમાં શું છે કે પસંદગીની સાથે સાથે ગોઠવણી છે, બંને વસ્તુ કરવાની છે આપણે. અત્યાર સુધી આવો એકેય સમ નહોતો પસંદગી કરીને ગોઠવણી કરવા જતા હોય આપણે. ઉલટું તો હાલી જ ન હોય કે ગોઠવણી કરીને પસંદગી તો થવાની નથી. પહેલાં શું કરવું પડશે કે ભાઈ જો આ આપણી પાસે 8 સ્વરો વ્યંજનો પડ્યા છે, 4 સ્વર ને 4 વ્યંજન, 3 સ્વર ગમે એ ઉપાડ્યા, 2 વ્યંજન ગમે એ ઉપાડ્યા. હવે આપણી પાસે પડ્યું છે, ગોઠવવાનું તો બાકી છે ને. 1000P3 એટલે તું પહેલી જગ્યા છે એ 1000 રીતે ભરી એક. કઈ 1000 રીતે ભરીશ કે મને? 1000 રીતે ભરવી પડે ને. 1000 રીતે કઈ રીતે ભરીશ કે મને? આ 1000 નહીં આવે, કંઈક વધારે આવે, કોઈ ઓછું આવે, જે આવે પણ આવશે તો મોટી સંખ્યા જ તે ને. ABCDમાં 26 સંખ્યા છે, તો 26થી વધારે ક્યાંથી લાવવાનો છે? આમાં તો એ બધા છે નહીં, પણ 26થી વધુ ક્યાંથી લાવીશ તું? સિમ્પલ છે. તમારી પાસે 5 આવી ગયું, એની ગોઠવણી 5 ફેક્ટોરિયલથી થાય. તમારી પાસે છે કેટલા? આવે તમારી પાસે 5 જ ઘટકો છે ને. તમારી પાસે વધારે ઘટકો જ નહોતા, પસંદગી થઈ ગઈ એટલે ઘટકો કેટલા આવ્યા? 5 ઘટકો છે, 5 જગ્યા છે. શું બાકી રહ્યું? ઘટકો તો 5 જ વધ્યા ને તમારી પાસે, કોઈ રિપીટ નથી થતું. જોજો 5 ઘટકો આવ્યા, બરોબર. જગ્યા કેટલી છે? 5.
તો 5 ઘટકો અને 5 જગ્યા એની ગોઠવણી કેટલી રીતે થાય? 5 ફેક્ટોરિયલ અથવા તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, બરોબર. હવે આ બંનેનો જ્યારે પસંદગી અને આ જે ગોઠવણી કરીએ બંનેનો ગુણાકાર કરશું ને એટલા શબ્દો બને. કેમ કે પસંદગી હર વખતે અલગ અલગની થઈ શકે. સમજાણું હું કહું છું એ કે આપણે જે 3 સ્વર પસંદ કરીએ છીએ હર વખતે સરખા તો હોવાના નથી કે ભાઈ આઈ ઓ અને યુ જશે એ ઈ હોય કે આ ત્રણેય હોય કે આ ત્રણેય હોય કે પછી આ 2 હોય ને ત્રીજો આઈ હોય, ગમે એ હોય એનું આપણને જ ખબર નથી કયા 3 પસંદ થવાના છે, બરોબર. એટલે એ જેટલી રીતે પસંદગી થાય છે એના ગુણ્યા શું કરવાનું ખાલી, તો કે એ એક વખત પસંદગી થાય ને એની ઉપરથી 5 ફેક્ટોરિયલ શબ્દો બનશે. કોઈ બીજી પસંદગી થાય એની ઉપર 5 ફેક્ટોરિયલ. એટલે આપણે ફાઇનલી શું કરવાનું રહે, પસંદગી જેટલી થઈ એ ગુણ્યા ટોટલ એના 5 ફેક્ટોરિયલ શબ્દો. તો અહીંયા શું થાય, પહેલું કામ આપણે કે કુલ એટલે કે આપણે 3 સ્વર તથા 2 વ્યંજનની પસંદગી કેટલી રીતે થાય, તો કે 4C3 ગુણ્યા 4C2, બરોબર. અહીંયા છે ને લખી નાખવાનું કે 4 સ્વર છે ને 4 વ્યંજન છે, બરોબર. હવે આ 5 મૂળાક્ષરો ની ગોઠવણી 5 ફેક્ટોરિયલ રીતે કરી શકાય. તો કુલ શબ્દો કેટલા બને, તો કે 4C ગુણ્યા 4C2 ગુણ્યા ફેક્ટોરિયલ, બરોબર. આ તમારો ફાઇનલ આન્સર. સમજાણું? લખી લ્યો ઝડપ. એટલે જ્યારે તમને કોઈ અંગ્રેજી મૂળાક્ષર આપ્યો હોય ને એમાંથી તમને એમ આવી કન્ડિશન આપીને કહે કે પહેલાં આવી કન્ડિશનવાળો શબ્દ બનાવો, તો પહેલું કામ તમારે પસંદગી કરવાની છે અને પછી તમારે એની ગોઠવણી કરવાની. ડાયરેક્ટ છે કોઈ ગોઠવણી કરવા ન મળતા કે હાલો પહેલી જગ્યા કેટલી રીતે ભરાય, તો કે 8 રીતે, બીજી 7 રીતે, એવી રીતે કોઈ બનાવી ન નાખતા, બરોબર. હોય તો આપણે ખાલી જે ગોઠવણી કરો એ રીતનું આવી જાય તમારે. હવે ના આ જે સ્વાધ્યાયમાં જે દાખલાઓ છે ને, જે વસ્તુ આપણે કરશું ને એ બધું છે ને કોમ્પિટિટિવ એક્ઝામમાં વધારે આવે. તમે ગુજકેટ આપો કે જે ગુજકેટમાં તો જનરલ 11નું નથી હોતું, પણ તમે જે JEE આપો એમ, બરાબર. એટલે આ ટાઈપનો યુઝ એમાં વધારે હોય. એ ડાયરેક્ટ કંઈ સીધું તમને નથી આપી દેવાના તમે આ કરી નાખો એમ. કાંઈક તો તમને વિચારવાનો સ્કોપ એ રાખશે જ તે, એ સિવાય તમને એમ નહીં કે ભાઈ આપ કરી નાખો સીધું. કમ્પ્લીટ. હવે આપણે છે ને ડિક્શનરીના સમ કરવાના છે, બરાબર. આ વસ્તુ સમજજો વ્યવસ્થિત. ટેક્સ્ટબુકમાં એક જ સમ આપેલો છે આ રીતનો, લગભગ સ્વાધ્યાયમાં એકાદ હોય તો, બાકી જનરલી બહુ ઓછા સમ છે, પણ આપણે વ્યવસ્થિત સમજી લેજો કે તમને છે ને એમ કીધું છે કે અહીંયા કોઈ શબ્દ આપણે લઈએ, બરાબર. ડિક્શનરી પ્રમાણે તમે ડિક્શનરી જોઈશ કોઈ દિવસ. ડિક્શનરીમાં કેવું હોય કે પહેલાં બધા એથી શરૂ થતા શબ્દો હોય, પછી બીજો શબ્દ અહીંયા એ જ હોય, પછી એ પછી બી આવી શકે, પછી સી. આ ક્રમમાં જે પણ શબ્દો બનતા હોય ને એવા શબ્દો કેમાં હોય, ડિક્શનરીમાં હોય. પછી એ વાળા શબ્દો પૂરા થાય પછી ક્યાંથી શરૂ થાય, બી વાળા. પછી બીમાં પાછું અહીંયા શું આવે, એ, બરાબર. પછી અહીંયા કદાચ રિપીટ થતું હોય તો બી આવી શકે આ રીતે. પછી શું આવે તો કે સી. સીમાં તે પહેલાં શું આવે, એ. એટલે આ રીતનું તમને ડિક્શનરી છે ને એ આ રીતે હોય. પહેલાં બધા એ વાળા શબ્દો, બી વાળા, સી વાળા. પહેલો ઘટક એ છે
પછીનો ઘટક કઈ રીતે હોય કે એ બી સી આવી રીતે જ તે બધા ઘટકો જેમ જેમ અંદર જાઓ ને એમ અહીંયા તે શું આવે કે પહેલાં એ જ આવે પણ એ ન હોય તો કદાચ બી આવે કે સી. એવું જરૂરી નથી કે અહીંયા ABC આવે જ તે, બીજું આવે કે અહીંયા એ વાળા શબ્દો પૂરા થયા તો અહીંયા બી આવે, અહીંયા બી આવ્યો તો પાછો અહીંયા શું આવવાનું છે, એ જ આવવાનું. એટલે હંમેશા બધા શબ્દો કેવા હશે, ABCDના ક્રમમાં જ હશે, બરાબર. તો અહીંયાથી તમને એમ કહે કે તમારે આ 5નો ઉપયોગ કરીને પહેલાં તો ટોટલ શબ્દો કેટલા બને છે, તો આપણને ખબર પડે 5 ફેક્ટોરિયલ શબ્દો બને, બરાબર. 5 અંદર મૂળાક્ષરો છે અને 5 જગ્યા છે. 5 મૂળાક્ષરોવાળો કેટલા શબ્દો બને, 5 ફેક્ટોરિયલ એટલે કે 120 શબ્દો બને છે. તમને એમ કે તમારે ડિક્શનરી પ્રમાણે ગોઠવીને ઓગણપચાસમો શબ્દ શોધવાનું કે, બરોબર. પહેલાં તો શું કરવાનું છે, ડિક્શનરી પ્રમાણે એને ગોઠવવાનું કીધું છે, બરોબર, કે કુલ શબ્દો બને છે. પછી તમે ડિક્શનરી પ્રમાણે ઉપરથી શરૂ કરો, 49મો શબ્દ જે આવે છે ને એ શોધીને આપવાનો છે. સમજો છો હું કહું છું એ? પહેલાં તો આને ડિક્શનરી પ્રમાણે ગોઠવવાના, એટલે કુલ શબ્દો તો તમને કેટલા મળવાના છે, 120 મળશે બધાનો ઉપયોગ કરી. એ 120ને છે ને ડિક્શનરી પ્રમાણે ગોઠવવાના, કે એ વાળા શરૂ કરે પછી બી વાળા શરૂ થઈને સી વાળા, એ ડિક્શનરીના ક્રમ પ્રમાણે, બરોબર. સમજતું ઘડીક 120 કુલ શબ્દો છે, એમાંથી ડિક્શનરી પ્રમાણે ગોઠવશું એટલે 120 શબ્દો ડિક્શનરી પ્રમાણે ગોઠવાઈ જાય. એમાંથી આપણે 49મો શબ્દ શોધવાનો છે, બરોબર, કે 49મો શબ્દ કયો છે. આની માટે જો આપણે આખી ડિક્શનરી લખવી પડે તો આ ચેપ્ટરનો કોઈ મિનિંગ નથી કે આપણે 120 શબ્દો લખીએ અને પછી શોધીએ કે ઉપરથી 1 2 3 4 49મો કયો છે કે આ શબ્દ, તો કયા ચેપ્ટરનો મિનિંગ ન રહે, બરોબર. એટલે આનો યુઝ કરીને આપણે એમાં કેમ એન્ટર થવાનું છે વ્યવસ્થિત સમજજો. આ વસ્તુમાં જ સૌથી વધુ બધાને તકલીફ હોય છે. હવે જો આપણે 49મો શબ્દ જોઈએ છે, ઉપરથી શરૂઆત કરશું, બરોબર. તો શરૂઆતના શબ્દો ક્યાંથી આવવાના છે, એથી શરૂ થતા જ આવશે. તો આપણે પહેલાં શું કરવાનું કે એથી શરૂ થતા શબ્દો, એથી શરૂ થતા શબ્દ હોય તો એમાં પહેલી જગ્યા કેવી થઈ ગઈ, ફિક્સ. બાકીના જે 4 જગ્યા છે એ કેટલી રીતે ભરાય, 4 3 2 1 એટલે કે 24. એટલે પહેલાં 24 શબ્દો તો કયા થઈ ગયા, એ વાળા, બરોબર. આપણે 49 સુધી જવાનું, પહેલાં 24 શબ્દો એ વાળા થઈ ગયા. પછી બીથી શબ્દો, તો અહીંયા શું કરશું તો કે પહેલો ઘટક કયો ફિક્સ થઈ ગયો, બી. 1 2 3 ને 4, અહીંયા 4 3 2 1 કુલ કેટલા બને, તો કુલ કેટલા થઈ ગયા, 48 શબ્દો મળી ગયા આપણને. કયા તો કે બીથી શરૂ થતા શબ્દો પૂરા થાય ને ત્યાં તમારા 48 શબ્દ આવી ગયા છે. આપણે કયો શોધવાનો છે, 49. એટલે 48 પછીનો જે શબ્દ આવે એ આપણે શોધવાનો રહેતો. એ શરૂ ક્યાંથી થતો હશે, સીથી. પછી શું આવશે, એ. પછી શું, સી. KL માં પહેલાં કોણ આવે, અહીંયા એલ, બરોબર. તો આ તમારો ઓગણપચાસમો શબ્દ કયો હશે તો કે CABKL. MCQમાં આવું જ પૂછશે, બરોબર. અને આવા તમને ઓપ્શન 4 5 4 આપી દીધા હોય ગમે એ શું ખબર પડવાની. આ તો ઇઝીલી છે કે 49મો ઇઝીથી મળી જાય છે, તમારે અંદર નથી જવું પડતું, બરોબર. એટલે પહેલાં આ લખો, પછી આપણે અલગ અલગ નંબરના ઘણા શબ્દો શોધવાના છે. આમાં જે નથી સમજાણું નહીં પૂછી લેજો કે કઈ રીતે આપણે એક જ સમ વ્યવસ્થિત સમજવાનો છે આનો, બરાબર. પછી એક પણ સમમાં વાંધો નહીં આવે. અને અહીંયા તમને કદાચ ABCD ન આપ્યું હોય તો ABCD જે પહેલાં જે તમને 5 મૂળાક્ષરો છે એમાંથી ABCD પ્રમાણે જે પહેલાં આવતું હોય ને ત્યાંથી તમારે શરૂ કરવાનું. એ જે આવતા હોય સૌથી પહેલો કયો આવે છે ABCDમાં,
તમારે એ જોવાનું, બરાબર. કોઈ પણ શબ્દ છે, ધારો કે એક શબ્દ છે એમાં એ નથી, બી નથી, સી નથી, સાવ ક્યાંના ક્યાં. ધારો કે આપણે આની જ વાત કરીએ, બરાબર, લુક. તો આમાં તો ક્યાંથી શરૂ થયું સીધું, બરાબર. તો એવું જરૂરી નથી કે ABCD પ્રમાણે જ શરૂ થાય, એ જ તમને ગમે ત્યાંથી શરૂ કરીએ. લખાઈ ગયું? વ્યવસ્થિત લખજો આ ટોપિક. જેમ જેમ પાછા અહીંયા આગળ વધો ને એમાં ટોટલ મારતા જવાનું એટલે ખબર પડે કેટલા શબ્દો આપણે મેળવી લીધા છે ઓલરેડી. નહીંતર તમે મેળવ્યા જ કરશો ને ખબર નહીં પડે ક્યાં શોધવાનું છે. પૂરું? ખોટું પૂછવા જરૂર પડશે. હવે આપણે 71મો શબ્દ ગોતવાનો છે. પહેલાં 61માં શોધીએ, બરાબર. ગોઠવીને 61મો શબ્દ મેળવવો છે મારે, બરાબર. 49મો મેળવ્યો, હવે મારે 61મો મેળવવો છે. તો પહેલાં તો મારે હમણાં આપણે લખ્યું હતું એ જ રીતે કે એથી શરૂ થતા આ તમારી પાસે ઓલરેડી લખેલું જ હશે એટલે આ તમે ફરીથી પાછા રિવાઇઝ ન કરતા, મારે તો પૂછાઈ ગયું. 24 શબ્દો મળે. પછી અડતાલીસ. હવે હજી 48 આપણે પહોંચી નથી રહ્યા એટલે શું કરવાનું? આગળ વધવાનું. સી થી આ કેટલા મળશે? હા તો વટી ગયા. હવે ઓલું તો આપણને ખબર હતી કે 48 પછી સીધું 49 આવતું હતું. અહીંયા તો 48 પછી અહીંયા 61 છે. શું? બી પછી એટલે બી પછી બીજા ઘટકમાં એટલે બી વાળા તો બધા પૂરા થઈ ગયા 48. પણ બી ની અંદર બી વાળા બધા પૂરા થઈ ગયા 48. બી થી શરૂ થતા બધા જ શબ્દો પૂરા થઈ ગયા 48માં. હવે બી થી શરૂ થતા એક શબ્દ જ નહીં આવે, બરોબર. એટલે આપણે શું કરવું પડશે કે જો જ્યારે તમારે આવું થાય ને કે તમે સી થી મેળવાય શબ્દો ઓલાને વટી ગયા તો શું કરવાનું કે અંદર જવાનું કે હવે શું કરવું પડશે તો કે 48 છે. હવે આપણે સી અને એ એટલે કે સી થી શરૂ થતા અને બીજા સ્થાને એ વાળા શબ્દો એ કેટલા થશે તો કે જો આપણે આ 5માંથી સી અને એ બંને કેવા કરી નાખ્યા? ફિક્સ. તો અહીંયા 3, 2, 1 એટલે કેટલા શબ્દો મળ્યા? 6. એટલે અહીંયા શું થઈ ગયું? 50. હજી શું કરવું પડશે કે સી પછી એ વાળા તો થઈ ગયા. હવે સી પછી સોરી અહીંયા 54, બરોબર. હવે શું કરવું પડશે? હવે 54 થઈ ગયા છે. હવે એ વાળા પૂરા થઈ ગયા. હવે સી પછી શું લેશું કે સી થી શરૂ થતા અને બીજા સ્થાને બી વાળા શબ્દો. તો એ કેટલા થશે? અહીંયા સી અહીંયા બી આ ફિક્સ, બરાબર. તો અહીંયા 3, 2, 1 કેટલા મળ્યા? 6 એટલે 60 મળી ગયા. હવે 61માં શબ્દ માટે શું આવશે તો કે સી પછી બી એ અને બી વાળા પૂરા થઈ ગયા. શું બી વાળા પૂરા તો થઈ ગયા? જો શું થશે 61મો શબ્દ? પેલું જો શરૂ તો સી થી થતું જશે, બરોબર. શું બી પણ બી વાળા શબ્દો પૂરા ન થઈ ગયા? અહીંયા તમે જોવો અહીં એ વાળા પૂરા થઈ ગયા છે, બી વાળા પૂરા થઈ ગયા છે. તો હવે કયા આવે? કે વાળા. પછી અહીંયા શું આવે? અહીંયા
બરાબર. આ શું થશે? તમારો 61મો શબ્દ થશે. એટલે જ્યારે અંદર જવાનું થાય કે એક કરતાં અંદરના ઘટકમાં, ત્યારે અહીંયા જ બધા મિસ્ટેક કરશે. ખબર છે બીવાળા પૂરા થઈ ગયા ને, તો એ એને શું ખબર આઈડિયા આવશે સી પછી શું લેવાનો છે, એ જ લેવાનો છે, અને મિસ્ટેકથી 49મો શબ્દ જ લખી નાખશે. સમજાણું? આપણને એટલી જ ખબર પડે કે આ જો આવી ગયો 60, હવે 61 માટે શું કરવાનું કે સી પછી ચાલો એ. એટલે શું કર્યું? તમે બધા એ જ કર્યું ને અત્યારે, કે સી પછી શું કર્યું? એ મૂકી દીધો. ખબર છે કે આપણે એ વાળા પૂરા કરી નાખ્યા છે, બી વાળા પૂરા કરી નાખ્યા છે, તો હવે કયા આવે? તો કે વાળા જ આવે, કેમ કે એ અને બી વાળા તો બધા પૂરા થઈ ગયા. હજી ધારો કે તમને 59મો શબ્દ કીધો હોય ને, કે 60મો શબ્દ 59મો, તો તમારે રિવર્સમાં જવું પડે. કયો તો મને 59મો શબ્દ શું થશે આમાં, આની ઉપરથી? શું થાય? સી બી તો ફિક્સ થઈ ગયું. પછી જો પહેલાં હું તમને કહી દઉં 60મો શબ્દ કયો હશે, પહેલાં તો ઈ જોવો. 60મો કયો હશે? છેલ્લો. સી બી પછી છેલ્લો જોવાનો હોય. છેલ્લો શબ્દ છે એલ, પછી કે એ. આ કેવો હશે? છેલ્લો શબ્દ. આની પહેલાંનો શબ્દ કયો હોય? સમજાણું? શું હોય તો કે એ અહીંયા હોય ને અહીંયા કે હોય. આ 59મો શબ્દ થઈ જાય. સમજાણું? જો 60મો શબ્દ એટલે કયો હશે? છેલ્લો શબ્દ હોય. છેલ્લો શબ્દ સી અને બી. બરાબર. આ કેટલામો છે હું લખી નાખું એટલે યાદ રહે. હવે 60મા શબ્દમાં બધું છેલ્લું છેલ્લું જ હશે. સી અને બી તો ફિક્સ છે. પછી છેલ્લો કોણ આવે છે? ABCD પ્રમાણે આમાંથી એલ આવે, તો એલ વાળા જોવાના છે, કેમ કે એલ આપણે છેલ્લે જ એડ કરશું. તો અહીંયા પછી હું લખ્યું એલ, પછી બે વધ્યા, એમાં છેલ્લે કોણ આવે છે? કે. અને પછી છેલ્લે જે આવે છે એ વધે. એટલે પછી તમારે રિવર્સમાં ચાલવાનું, કે રિવર્સમાં છેલ્લે કોણ છે, એનીથી છેલ્લે કોણ છે. સમજાણું હું કહું છું એ? કે જો અહીંયા બે તો ઘટક આપણે ફિક્સ જ હતા, સી અને બી. પછી અહીંયા કદાચ આપણે એ લેશું તો એ કયા હોય? તો કે ઉપરથી શરૂ થાય. આપણે નીચેથી છેલ્લો શબ્દ ગોતવાનો. છેલ્લો શબ્દ કેમ મળે? તો કે છેલ્લો ઘટક કયો છે એ ગોતો. છેલ્લો કયો હશે? એલ. હવે જે બે વધ્યા છે એમાંથી છેલ્લો કયો છે? કે. હવે જે લાસ્ટ વધ્યો એમના એટલે છેલ્લો છેલ્લો ઘટક તમારે ગોતતા ગોતતા આગળ વધવાનું. હવે એની ઉપર જવું હોય તો આ છેલ્લા બે ઘટક જ ફેરવા પડશે, કે આને આગળ પાછળ કરી નાખો એટલે એ શું મળે? એની પહેલાંનો ઘટક મળી જાય 59. સમજાઈ ગયું? તો પહેલાં તો તમે આની ઉપરથી છે ને 61મો શબ્દ મેળવજો, પછી 60મો શબ્દ કેમ મળે છે એ લખો, અને પછી 59મો શબ્દ કેમ મળે છે. આ વ્યવસ્થિત આટલું બધું લખી નાખો અત્યારે. શું ગોતો? પેલા આ લખી નાખો, પછી આપણે ઈ ગણી લઈએ. ચાલો, બ્લેક કેટલો છે ને. એ જ ગોતીએ આપણે આની પછી. બ્લેક શબ્દ કેટલામો છે, બરોબર, એ શોધીએ આપણે. એ વસ્તુ તમારે છે નહીં, પણ આપણે ગણી લઈએ એટલે તમને કદાચ પૂછાઈ ગયું હોય ને તો આવડી જાય. બાકી ખરેખર આપણે એ વસ્તુ પૂછી નથી ક્યાંય. પ્રોસેસ આ જ કરવાની થશે, એટલે એમાં કંઈ બહુ તમારે અઘરું નહીં પડે. હવે આઈડિયા આવી ગયો ને કે કઈ રીતે શબ્દોમાં આગળ વધવું. એટલે સાવ નાનો સમ હોય ને કે એમાં ખાલી એક એટલો જ આન્સર આવતો હોય, એમાં તમારે લખવું પડે. આમાં કેટલું ઘણું બધું છે લખવા જેવું, પણ આ બધું લખવું પડે કે એથી શરૂ થાય છે, બીથી શરૂ થાય છે, એ બધું શું છે.
લખાઈ ગયું? ચાલો આપણે બ્લેક શબ્દ કેટલામાં છે ગોતવાનો છે. તમારે બધા એ જ મને ગોતી દેવાનું છે, હું કાંઈ કરવાનું નથી. જો પહેલાં જોઈને આપણને ખબર પડે કે એથી શરૂ થતા બધા શબ્દો તો પૂરા થઈ જ ગયા છે. એટલે પહેલાં હું લખી નાખવાનું એથી. હું અહીં ટૂંકમાં લખી નાખું છું, બરાબર, કે 24 શબ્દો છે. હવે બીથી શરૂ થતા બધા તો આપણે પૂરા કરવાના નથી. તો હવે બી અને પછી એ વાળા, એટલે કે બી એથી શરૂ થતા એવા કેટલા હોય? 6. પછી બી અને સી થી શરૂ થતા, પછી અને હવે આપણે કેમ આવ્યા? બી અને એલ. પણ બી અને એલ તો અહીંયા જોઈએ છે, એટલે બી એલ અને એ આનાથી શરૂ થતા શબ્દો કેટલા હશે? 4 શબ્દો હશે. જો બી એલ, સોરી 2 જ શબ્દો હશે બી એલ એથી. હવે અહીંયા જો બી એલ અહીંયા સુધીનું પૂરું થઈ ગયું કે 24 + 6 30, 30 ને 6 36, 6 42, 42 શબ્દો આ પૂરા થઈ ગયા. હવે 43મો શબ્દ શું થશે જુઓ તો, બી એલ એ મળી ગયો. કેટલામો શબ્દ હશે બ્લેક? 43મો. સમજાણું? એ જ રીતે જવાનું આપણે, જે રીતે આગળ વધીએ છીએ એ જ રીતે. હવે તમારે મને શોધીને દેવાનું છે પહેલાં આ શબ્દ શોધીને દો, પછી લખજો કે CALK બી. બધાએ ટ્રાય કરવાની છે મારે, બધા પાસેથી આન્સર જોશે કેટલામો શબ્દ આવે છે નહીં. કોઈ આજુબાજુવાળાને દેખાડતા નહીં, એટલે બધાને અલગ અલગ આવશે, જોજો. ચાલો ભાઈ, એક આન્સર 59 આવ્યો છે. એ લિસ્ટ બનાવવાનું છો? 57. સરસ. ચાલો હાલો, અલગ અલગ આવવા જ દો આન્સર. હવે કોઈ આન્સર ફેરવતા નહીં, હું કહું ત્યાં સુધી. જેણે જે આપ્યો છે ને એમ નામ રહેશે. સુધારો થાય ને તો મને છેલ્લે હું પૂછું ને ત્યારે આપજો. સરસ. જોયું ને? આપણે કયો આવે છે? તો આની આજુબાજુનો કહી દે હવે, કાંઈ નો મેળ આવે તો. 56. ચોથો આન્સર. 4 જણાને 4 અલગ અલગ આન્સર. બાકી છે એ બોલો, કે કોઈને ટેકો આપી દેવો સીધો? તારે ટેકો જ દેવો છે બધાને બેઠા બેઠા, કાંઈ બીજું જ કરવું નથી. દાખલો 1 ને જવાબ કેમ અલગ આવ્યા? કોઈને સેમ આન્સર તો આવતા જ નથી પાછા. હવે પછી જેણે આન્સર આપ્યા છે શાંતિથી બેઠશે. હવે તમને કદાચ એમ થાય કે ફરીથી ગણવો તો ફરીથી ગણો બેઠા બેઠા. બાકી આમાં આન્સરમાં ફેરફાર નહીં થાય. જેણે એકય આન્સર નથી દીધો ને એની વાટે. કેટલા? હાલો, 56 વાળા 2 થઈ ગયા. આપણે 2 બાકી છો, તમે બોલો જલ્દી. હાલો ચાલો, જે હોય આ 4 આન્સરમાં આપણે
કરવાનું છે બરાબર. પહેલાં ગણીએ 48 તો સીધા નીકળી ગયા બરાબર. હવે 59 વાળા ભાઈ કોણ છે? ચાલો હવે શું કર્યું તમે? પછી સી એ થી શરૂ થતા સી એથી શરૂ થતા કેટલા હશે? 6 બરાબર. તો એ બધા લઈ લીધા. સી એ થી શરૂ થતા 6 સી તો એ 6 એ 6 નો લઈએ કઈ ને આપણે સર સીએથી શરૂ કરવું સીમાં જવાનું શું? સીએથી શરૂ થતા થોડી લઈએ કે કેમ કે સીએમાં તો લાગુ નહીં આવશે. હા પણ હું ક્યાં કહું છું, હું એને જ પૂછું છું કે શું થયું એમ બોલ. સી થી શરૂ થતા 6 એ છે એ તે 6 લઈ લીધા, એનો મતલબ કે સી એથી શરૂ થતા બધા શબ્દો પૂરા થઈ ગયા. હવે તું આગળ જઈશ તો એ સી બી વાળા હશે. બી થી શરૂ થતા બે સી એ બી સી એ બી થી શરૂ થતા કેટલા હશે? 6 કેમ હોય? એટલે બે જ શબ્દો એટલે +2 કયા? તો કે સી એ બી થી શરૂ થતા એટલે અહીંયા આપણે 2 લખીએ. પછી સી એ કે થી શરૂ થતા કેટલા હશે? 2. સી એ એલ કે બી સી એ એલ કે બી એલ પછી અહીંયા કે પેલા બી આવે ને પછી કે આવે એટલે પેલા બી વાળો એક શબ્દ હશે પછી કે બી વાળો એટલે કેટલા થયા? 48 ને 4 52 ને 1 53 આવ્યા. તમે જો 48 છે બરોબર, સી એ થી શરૂ થતા શબ્દો લેશો તો કેટલા મળશે? 6. તો 54 થી તો વધારે આવવાનો જ નથી આન્સર કોઈ દિવસ. તમે સી અને એ તો ફિક્સ કરી નાખ્યું તો એની પાસે કેટલી જગ્યા વધી? 3 જગ્યા ને 3 તમારી પાસે 3 મૂળાક્ષરો હોય તો 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કેટલા થયા? 6. એટલે સી એ થી શરૂ થતા શબ્દો કેટલા છે? 6 છે. એટલે તમે આ 48 + 6 કરી નાખ્યું 54. તો સી એ થી શરૂ થતા શબ્દો જ પૂરા થઈ ગયા. તો હવે સી બી આવશે. સમજો છો હું કહું છું એ કે તમે સી એ થી શરૂ કરતા શબ્દો જ પૂરા કરી નાખ્યા જ્યારે +6 કરો છો ત્યારે બરોબર. એટલે +6 તો થશે જ નહીં, તમારે સી એ બીમાં અંદર જવું પડશે. તો અહીંયા સુધી ગયા તો શું ભૂલ કરી? સી એ ઉમેરી શું? સી એ ઉમેરી દીધું 6 આવ્યું. એ 6 ઉમેરીને પછી વધારાનું કર્યું એટલે કોઈને આન્સર સાચો આવ્યો નહીં. હજી અમુક તો જે બધા બેઠા છે આન્સર અમુક 5 જણાએ ટ્રાય કરી, બાકી આન્સર વગરના બેઠા છે એ બધાને તો પહોંચ્યા કે હજી પહોંચ્યા જ નથી. ગાડી ક્યાં પહોંચી છે? 48 નથી પહોંચી હજી. સમજાણું આમાં થોડુંક સેન્સિટિવલી વર્ક કરવું પડશે, એમનામ ડાયરેક્ટ છે ને નહીં જઈ શકાય. આ થઈ તો ગયો, આમાં શું છે? જો 53 આન્સર આવે. જો 48 છે, હવે સી એ એનાથી નહીં, આપણે હજી અંદર જવું પડશે. કેમ? કે સી એ તો ઓલરેડી છે જ તે ત્યાં. તો સી એ બી થી શરૂ થતા શબ્દ લેવાના. બી થી શરૂ થતા શબ્દો કેટલા હોય? 2 જ શબ્દો હશે ને, 2 શબ્દો એ લીધા. પછી સી એ કે થી શરૂ થતા કેવા હશે? 2 શબ્દો હશે. પછી સી એ અને એલ તો કે અહીંયા જોઈએ છે તો એલ એમ નામ રાખવાનું. બાકીની 2 જગ્યા કેટલી રીતે ભરી શકાય છે? એ 2 જ શબ્દો આગળ પાછળ આપણે કરી શકીએ. એમાંથી આપણે જોઈએ છે કયું પહેલાં આવે એ જોઈએ છે કે પછી આવે એ જોઈએ છે? આપણે જોયું કે જો અહીંયા સી એ એલ પછી કે બી અથવા બી કે લઈ શકીએ. અહીંયા સુધીના કેટલા થઈ ગયા? તો કે 52 થઈ ગયા છે. હવે આ કેટલામો શબ્દ? સી એ એલ બી કે કેટલામો હશે? 53મો. આપણે કયો છે? 53. એટલે અહીંયા 54 આન્સર આવશે. એક જ મિનિટ. હા સમજાણું? 54મો આન્સર આપણો આવશે. 56 આ 54 વાળું કોણ છે? રેડી. એક આન્સર રેડી છે બરોબર. 53મો શબ્દ કયો હશે? બી કે. અને આપણે શું જોઈએ છે? કે બી બરોબર. એટલે અહીંયા 54મો તમારો પરફેક્ટ આન્સર થશે. બીજા બધા 56, 57, 59 એ બધા તો કંઈક ને કંઈક મિસ્ટેક કરેલી છે બરોબર. એટલે વ્યવસ્થિત સુધારજો. હવે તમને હું છે ને 2 શબ્દો એક્સ્ટ્રા આપું છું, એ તમારે ટ્રાય કરવાની છે. કેમ કે ટેક્સ્ટ બુકમાં એક ઉદાહરણ નંબર છે ને એ તમે કરી નાખજો. અગેઇન વાળું છે ને જે ઉદાહરણ 22 બરોબર. ઉદાહરણ 22 હોમવર્કમાં કરવાનું છે. પછી ઇન્વોલ્યુટ શબ્દમાં 200મો શબ્દ ગોતવાનો છે બરોબર. અને ગ્રેટ શબ્દમાં 71મો શબ્દ ગોતવાનો છે બરોબર. એકસામાં આ બીજો એક્સ્ટ્રા
સમજાણું બેયમાં શું કરવાનું છે? બાકી જે ઓલું ઇન્વોલ્યુટવાળું ઉદાહરણ ચાલ્યું છે એ અલગ છે ને આ એ અલગ છે, બરોબર? એટલે આમાં તમારે 200મો શબ્દ ગોતવાનો છે અને આમાં તમારે શું કરવાનું છે? 71મો શબ્દ ગોતવાનો છે. અને એક ત્રીજું છે કે કેટલામો શબ્દ, એ આની સાથે કનેક્ટેડ છે હો. આ બંને સાથે છે. એનો પહેલો ક્વેશ્ચન છે એ કયો હતો કે 71 વાળો, અને બીજો ક્વેશ્ચન કે REGTA છે એ કેટલામો શબ્દ હશે, બરોબર? સમજાઈ ગયું બધાને? એટલે આ વસ્તુ કાલે વ્યવસ્થિત રીતે પૂરી થઈ જવી જોઈએ. ટેક્સ્ટ બુકમાં ઓછા સમ છે એટલે આ તમને એક્સ્ટ્રા આટલી પ્રેક્ટિસ આપણે કરશું એટલે ઇનફ છે. આજે જે બ્લેકવાળો સમ કર્યો એ વ્યવસ્થિત રીતે આખો કરજો, બરોબર છે? કાલે આપણે બીજા પ્રક્રિયાના ઉદાહરણો છે એ કમ્પ્લીટ કરશું, બરોબર? જેમાં ડબલ આવે